વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લા કલેક્ટરે આસિફ કુરેશી વિરુદ્ધ પાસાનો હુકમ કરતા વાઘોડિયા પોલીસે અટકાયત કરી છે। પોરબંદર ખાસ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। તો વડોદરાના વાઘોડિયાની મટન શોપની દુકાનમાં તારીખ 23 ફેબ્રુઆરી 2024ના રોજ વાઘોડિયા પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન મટન શોપની દુકાનમાંથી પોલીસને 2 પશુઓ તેમજ એક ગૌવંશ એટલે કે વાછરડું તેમજ 6 કિલો માંસ મળી આવ્યું હતું, જેને લઈને નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશી તેમજ પુત્ર આસિફ કુરેશીની પોલીસે અટકાયત કરી હતી અને ત્યારબાદ પિતા પુત્રને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। પોલીસે એ માંસના સેમ્પલ લઈને સુરત ખાતે એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને એફએસએલ રિપોર્ટમાં પકડાયેલ માંસનો રિપોર્ટ ગૌમાંસ હોવાનું તપાસમાં ખુલ્યું છે। આપને જણાવી દઈએ કે વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી। વાઘોડિયા દાતાર લોજ પાછળ આવેલ મટન શોપની દુકાન પર નૂર મોહમ્મદ કુરેશી તેમજ તેનો છોકરો પ્રતિબંધિત ગૌવંશ લાવી ગૌવંશનું કતલ કરી માંસ વેચે છે અને આ બાતમીના આધારે વાઘોડિયા પોલીસે તારીખ 23 ફેબ્રુઆરી 2024ના રોજ મટન શોપની દુકાન પર રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસને 2 પશુઓ તેમજ 1 વર્ષની ઉંમરના એક ગૌવંશ વાછરડું તેમજ 6 કિલો જેટલું માંસ દુકાનમાંથી મળી આવ્યું। ત્યારબાદ વાઘોડિયા પોલીસે નૂર મોહમ્મદ કુરેશી તેમજ તેના પુત્ર આસિફ નૂર મોહમ્મદ કુરેશીની અટકાયત કરી। પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો દાખલ કર્યો। પોલીસે માંસના સેમ્પલને સુરત ખાતે એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપતા એફએસએલના રિપોર્ટમાં ગૌમાંસ હોવાનું બહાર આવ્યું, જેને લઈને વાઘોડિયા પોલીસે આસિફ નૂર મોહમ્મદ કુરેશીની ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા અગાઉ 2022માં પંચમહાલના હાલોલમાં ગૌમાંસની હેરાફેરી કરવા બાબતે ગુનો દાખલ થયો હતો। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી અવારનવાર પશુઓ તેમજ ગૌવંશની હેરાફેરી તેમજ કતલ કરવાની ટેવવાળો ક્રૂર વ્યક્તિ જણાઈ આવતા વાઘોડિયા પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય મારફતે વડોદરા કલેક્ટરને મોકલી આપી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ અને વડોદરા કલેક્ટરના હુકમ મુજબ આરોપી આસિફ કુરેશીને પાસાના હુકમ કરાતા આરોપીને પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે।